कैवल नाम से बन जाएंगे, कैवल नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले कैवल नाम मनवा, जप ले कैवल नाम। बोलो जो બધા આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો સત્ય સારે જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સર્જનહારના પરમ વિશેષાંશ સકર્તા સત્કૈવલના મહાદ સજાન જાન અલૌકિક દિવ્ય સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષ પ્રમાણથી સ્વ અનુભવથી प्रतिपादन કરી આપનાર પરમ મોક્ષના દાતા પરમાનંદ કંદ કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના કૃપાપાત્ર દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ स्वरचित सिद्धांत भावनी ग्रंथ ने विषय मनुष्य जीवन नो महिमा समझावता 20 अंग ने विषय कहे छे कि नन्या नाव नर देही निज सार बिन हूँ केवट को उतरे पार। आपने मळेलो मानव देह अत्यंत मूल्यवान छे, किमती है। जो एनो आपणे उत्तम उपयोग करिए तो मनुष्य शरीर के भवसागर तरवा माटे एक नाव छे अने महापुरुषोए कह्युं छे कि 84 लाख प्रकारना जे शरीर छे एमांथी मुक्त थवा माटे के मोक्षनु द्वार छे। नन्या न्याव नर देही निज सारा। नर नो देह भवसागर तरवा माटे सार रूप छे अने नाव छे। सागर तरवो होय तो नाव नो आधार लेवो पड़े। एम संसार एक सागर छे। ए संसार तरवा माटे मनुष्य शरीर एक नाव छे। एमां बेसीने आपणे भव पार थवानुं छे। मनुष्य शरीर सिवाय बीजा कोई पण शरीर द्वारा आ जीवात्मा भव पार थई शकतो नथी।
એટલે પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે આ મનુષ્ય શરીર નામ રૂપ છે, સાર રૂપ છે, પરંતુ બિનહુ ખેવટ કહું ઉતરે ન પાર. પણ નાવિક વિના કોઈ પણ યાત્રી નાવમાં બેસીને સામે કિનારે પહોંચી શકતો નથી. આ શરીરમાં રહેનાર જે ચૈતન્ય છે એ એક મુસાફર છે. આ નાવમાં બેસીને એને સામે કિનારે જવાનું છે, પણ કોઈ નાવિક જોશે, કોઈ માર્ગદર્શક જોશે, ત્યારે આપણે આ નાવમાં બેસીને સામે કિનારે પહોંચી શકીશું. આપણે સમુદ્રના કિનારે જઈએ કે કોઈ નદીના કિનારે જઈએ, ત્યાં નાવ પડી હોય, ખાલી નાવ પડી હોય, તો એમાં બેસીને આપણે સામે કિનારે નહીં પહોંચી શકીએ, કારણ કે આપણને નાવ ચલાવવાનું જ્ઞાન નથી. તો જે નાવ ચલાવનાર નાવિક છે, માર્ગદર્શક છે, એ જો હોય તો આપણે એમાં બેસીને સરળતાથી નદી પાર કરી શકીએ છીએ અને સમુદ્ર પાર પણ કરી શકીએ છીએ. એવી જ રીતે સંસાર સાગરની અંદર ભવસાગર તરવા માટે કોઈ જ્ઞાની મહાપુરુષની જરૂર છે, કોઈ સમર્થ સદગુરુની જરૂર છે, કોઈ સમર્થ પરમ ગુરુની જરૂર છે. કોઈ જ્ઞાની સંત મળે તો આપણને ભવસાગર તરવાનો માર્ગ બતાવે, કોઈ સદગુરુ મળે, પરમ ગુરુ મળે તો આપણને આ ભવસાગર તરવા માટે એ સહાય બને છે. આપણી જીવન નૈયા છે, આપણી છે, પણ એને સોંપી દેવાની છે. આપણે નવું નાવ લીધું હોય પણ ચલાવતા ના આવડતું હોય તો કોઈ નાવિક પાસેથી માર્ગદર્શન લેવું પડે, પછી આપણે આ નાવને સહી સલામત ચલાવી શકીએ છીએ. એમ આ શરીરમાં આપણે ઘણી વાર આવ્યા છીએ. કદાચ કોઈ સંતોના સત્સંગથી, સદગુરુની કૃપાથી લોકોને નાવ ચલાવતા આવડે છે, જીવન જીવતા આવડે છે. સિવાય તો સંસારના લોકો આ નાવની અંદર આવીને તરવાને બદલે ડૂબી જાય છે. તો આપણને મનુષ્ય જીવન મળ્યું છે, ઉત્તમ સમય છે ભવસાગર તરવા માટે, તો એનો ઉત્તમ ઉપયોગ કરવાનો છે. સંસારના બધા સગા સંબંધીઓ છે એ કોઈ આપણને મદદરૂપ થઈ શકવાના નથી. એના સંબંધો છૂટી જાય એના પહેલા આપણે પરમેશ્વર સાથે સંબંધ જોડવાનું છે. આ શરીર છૂટી જાય અને સ્મશાનની અંદર બળી જાય એના પહેલા આપણે આપણા મનમાંથી જે વાસનાઓ છે એને બાળવાની છે. મૃત્યુ આવે એના પહેલા આપણે મોક્ષનો પુરુષાર્થ કરી લેવાનો છે, નિર્વાણની પ્રાપ્તિ કરી લેવાની છે. બાકી સમય ચાલ્યો જશે, આપણા હાથમાં રહેવાનો નથી. સમય કોઈના બાપની જાગીર નથી. એ આપણને મળે છે અને ચાલ્યો જાય છે. એવું નથી કે આપણે ઈચ્છીએ ત્યારે સમય મળે. સમય આવે ત્યારે એનો સદુપયોગ કરી લઈએ તો લાભ છે, નહીં તો ચાલ્યો જશે. બાળપણ ચાલ્યું ગયું, આપણા હાથમાં છે પાછું આવવાનું? તો અત્યારે જ્યાં છીએ એ સમય ચાલ્યો જાય છે. મૃત્યુ આવે એના પહેલા એનો ઉપયોગ કરી લેવાનો છે, જીવનને સફળ કરી લેવાનો છે.
સત્સંગ દ્વારા તમે વિચારશો તો આ મનુષ્ય જીવનનું મહત્વ સમજાશે અને એનો ઉત્તમ ઉપયોગ કરીશું. વર્તમાન જીવનમાં પણ જો સુખની અનુભૂતિ કરવી હોય તો આ મનુષ્ય જીવનનો ઉત્તમ ઉપયોગ કરવાનો છે. એના માટે જરૂર છે કોઈ નાવિકની, ગુરુ મહારાજના શરણની. આપણને સૌને સમર્થ પરમ ગુરુ મળ્યા છે, એમના દર્શન મળે છે, એમની અમૃત વાણી સાંભળવા મળે છે, આપણા સૌનું સદભાગ્ય છે. પણ આમાંથી કંઈક આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. સંસાર સાગર તરવો સહેલો નથી, બહુ જ કઠિન છે, મહાભયંકર છે. ભવસાગર હૈ ગહેરો અતિ ભારી. સમુદ્ર જેમ બહુ જ ઊંડો હોય છે, એમાં ડૂબી જઈએ પછી આપણને કોઈ બચાવી શકતું નથી. આ મનુષ્ય શરીર છૂટી ગયું અને જો આપણે ડૂબી ગયા તો 84 ના ચક્કરની અંદર આપણે ફરવું પડશે, એમાંથી કોઈ બચાવી નહીં શકે. ફરી જ્યારે મનુષ્યનું શરીર મળે ત્યારે એમાં આપણને સત્સંગ મળે, કોઈ સદગુરુ મળી જાય તો એ જ આપણને આ ભવસાગરથી પાર કરી શકાવે છે. વિમલ વિઘન પઠવે કુન પારી. સંસારની અંદર અનેક મુસીબતો છે, વિઘનો છે, એમાંથી નિર્વિઘને આપણને ભવસાગર પાર કોણ કરાવશે? નારાયણદાસજી મહારાજ શ્રી સ્વ અનુભવથી આપણને રસ્તો બતાવે છે કે જેઓ પરમ ગુરુની કૃપાથી મનુષ્ય જીવન રૂપી નાવમાં બેસીને નિર્વિઘ્ને ભવ પાર થઈ ગયા, આપણને ચાવી બતાવે છે. આગળની ચોપા એમ કે છે એકામાદિક મચ્છ મતંગય પારા દિનો ગ્રાસ તત છૂટે ના લગા એ નિરસત્વ નાવ ખેવટ હસિયારા મિલહે જોગતો છીન મે काम आदि मच्छ है मतंग अपारा. काम, क्रोध, लोभ, मोह, भय, ईर्षा આ બધા જ મોટા મોટા મગરમચ્છો આ સંસાર સમુદ્રની અંદર વિચરણ કરે છે. સમુદ્રમાં પણ મોટા મગરમચ્છો હોય છે, એમાં સંસારની અંદર પણ કામ જેને પકડે એને છોડે નહીં, એનું પતન કરીને જ રહે છે. ક્રોધ જેને પકડે એને બાળીને જ રહે છે. લોભ જેને પકડે એને પાપની ખાઈમાં નીચે પાડી દે છે. અહંકાર જે માણસને પોતાની ઊંચાઈઓ ઉપરથી પણ નીચે પાડી દે. દ્વેષ બીજાનું જોઈને આપણને જે ઈર્ષા થાય છે, એ માણસ પણ ક્યારે સુખી થઈ શકતો નથી. આવા મોટા મોટા મગરમચ્છો આપણને સંસારમાં પકડે પછી આપણે ભવસાગર પાર થઈ શકતા નથી અને પ્રભુનું સ્મરણ કરી શકતા નથી. કામનામાં લિપ્ત માણસ હોય માત્ર કામનું જ સ્મરણ કરે છે, ભોગનું જ સ્મરણ કરે છે, પણ એ પ્રભુનું સ્મરણ કરી શકતો નથી. લોભની ચુંગાલમાં ફસાય છે અને માત્ર પૈસા જ દેખાય છે, માત્ર લોભ, લોભ ને લોભ જ. જીવન ખતમ થઈ જાય છે, છેવટે હાથમાં કશું આવતું નથી, ખાલી હાથે ચાલ્યો જાય છે અને લોભના કારણે અધોગતિમાં જાય છે. ક્રોધની અંદર જીવનભર માણસ
બળતો રહે છે. એક મગરમચ્છ એવા છે કે એક જ આપણને પકડે તો પણ આપણે પ્રભુનું સ્મરણ કરી શકતા નથી. ક્રોધ કરનાર માણસ શાંતિથી જીવન જીવી શકતો નથી, સદાય અશાંત રહેતો હોય છે. અહંકાર જ્યાં ને ત્યાં અથડાય છે, ઠોકરો ખાય છે, પણ એ સુખી થઈ શકતો નથી. એટલે આવા મગરમચ્છોથી જો આપણે છૂટવું હોય તો પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે નિરસત્વ નાવ ખેવટ હોશિયાર. નાવને તો કઈ જ ખબર નથી, એ તો નિરસત્વ છે, એને કોઈ જાણ નથી. આંખોને શું જોવું એ આંખને ખબર નથી, પણ એનો જે નાવિક છે એ જો હોશિયાર હોય અને યોગ્ય રીતે નાવ ચલાવે તો કામનાઓથી બચી શકે છે, ક્રોધથી બચી શકે છે. કારણ કે સમુદ્રની અંદર મગરમચ્છો છે, પણ હોશિયાર નાવિક હોય તો એ મગરમચ્છોથી બચી શકે છે. એમ આ શરીરની અંદર આપણે રહીને વિચરણ કરવાનું છે. ત્યારે જો કોઈ સમર્થ સદગુરુ હશે જેમને આપણે આપણા જીવનનું સુકાન આપ્યું હશે અને એના ઉપદેશ પ્રમાણે, એમના જ્ઞાન પ્રમાણે, એમની આજ્ઞાઓ પ્રમાણે આપણે જીવન જીવીશું, એમના પર વિશ્વાસ હશે તો કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, અભિમાન આ બધાથી આપણે બચાવી લેશે. કામનાઓથી ક્યારે બચી શકાય? જ્યારે સદગુરુના વચનોમાં આપણી શ્રદ્ધા થઈ જાય, એમાં આપણી પ્રીતિ થઈ જાય તો કામનાઓ આપણને પકડી શકતી નથી. જેની પાસે સમજણ છે જ્ઞાન દ્વારા, એ અકારણ ક્રોધ નથી કરતા. બધાના સ્વભાવ આપણે જોઈએ છે. જેની પાસે સમજણ છે એ લોભ નથી કરતા, જીવનમાં જરૂરિયાત હોય પ્રમાણે ખર્ચ કરે છે, એથી અધિક મળે તો ધર્મ કાર્યમાં વાપરે છે, કોઈની મદદરૂપ થાય છે, તો એમાંથી બચી જાય છે અને સત્કર્મ કરે છે. એ સત્કર્મ દ્વારા જ આ જીવ પરમેશ્વરનું સ્મરણ કરી શકે છે. જ્યાં પરમાર્થની ભાવના છે ત્યાં જ પ્રભુનું સ્મરણ છે, અને જ્યાં પ્રભુનું સ્મરણ છે એ નાવ સંસાર સાગર સરળતાથી તરી જાય છે. સમુદ્રની અંદર કોઈ મુસાફરી કરે છે, ઘણા બધા લોકો છે, અને વચ્ચે જતા તોફાન આવે છે, પણ સાચા હૃદયથી જો પ્રભુને પ્રાર્થના કરવામાં આવે તો ખરેખર તોફાન શાંત થઈ જાય છે. એવી જ રીતે આપણા જીવનમાં આવતા જે તોફાનો છે, મુસીબતો છે, એ પ્રભુના સ્મરણથી શાંત થઈ જાય છે. પણ આપણને વિશ્વાસ હોવો જોઈએ. જેને આપણા જીવનનું સુકાન આપ્યું છે એ સુકાની પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. આપણે ગાડીમાં બેસીએ કે બસમાં બેસીએ, કોઈ પણ વાહનમાં બેસીએ છીએ ત્યારે ડ્રાઈવર ઉપર વિશ્વાસ મૂકીને બેસીએ છીએ કે ડ્રાઈવર બરાબર ગાડી ચલાવશે. આપણે ઊંઘી પણ જઈએ આરામથી. ડ્રાઈવર જો યોગ્ય હોય તો વાંધો આવે નહીં, તો રસ્તામાં આપણી ઊંઘ ઉડાડી દે. એકાદ બ્રેકનો ઝટકો મારે ને તો આપણને આંચકો લાગી જાય. એમ પરમ ગુરુ આપણા જીવનના જે નાવિક છે પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ, એવા સંતો પણ આપણી જીવનના નાવિક છે. એમને જો આપણું સુકાન સોંપી દઈએ તો નિર્વિઘ્ને આપણે ભવ પાર થઈ જઈશું. જરૂર છે એમના વચનોમાં વિશ્વાસ રાખવાની. આપણો વિશ્વાસ અડગ હોવો જોઈએ. પણ તકલીફ એ છે કે વિશ્વાસ તો હોય છે પણ મુસીબતો આવે છે ત્યારે ઢગી જતો હોય છે. થોડા ઘણા નિયમ હોય આપણા છૂટી જતા હોય છે. આપણો પ્રેમ તૂટક થઈ જાય છે.
નિયમ છૂટે એટલે પ્રેમ તૂટક થઈ જાય છે. શ્રદ્ધા છે, વિશ્વાસ છે, પણ મુસીબત આવે ત્યારે જ સંસારનું કોઈ કામ આવી જાય એટલે આપણે પેલું કામ છોડી દઈએ અને આ કામ મહત્વ આપી દઈએ છીએ. પ્રહલાદના જીવનમાં કેવી કેવી મુસીબતો આવી, એ મુસીબતોથી એમને એમના વિશ્વાસે જ બચાવ્યો છે, એનું રક્ષણ કર્યું છે. હવે અગ્નિથી જે થાંભલો ગરમ હોય અને એમ કે તારા ભગવાન હાચા હોય તો આ થાંભલાને ભેટી પડે, આમાંથી પ્રગટ કરે, એનો વિશ્વાસ કેવો છે. આપણે તો સામે જોઈએ કે આ થાંભલો ગરમ છે તો અડાય જ નહીં, તો આપણને દેખાય જ છે. પણ વિશ્વાસની જ્યારે કસોટી થાય ત્યારે આવી જ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. એક બાજુ સંસારનું કાર્ય હશે, એક બાજુ આપણો નિયમ હશે. સંસારના કાર્યો તો કેટલાય થઈને બગડી ગયા, અને કદાચ નહીં કરીએ તો પણ કોઈ જાજુ નુકસાન નહીં જ હોય. કોઈ પણ કામ સામાજિક પ્રસંગનું હશે એટલું મહત્વનું નહીં હોય જેટલું ગુરુ મહારાજની જે આજ્ઞા છે પાળવાનું મહત્વ છે. એમની આજ્ઞા પાળવાથી જન્મો જન્મના કામ આપણા સુધરી જશે, અને એમની આજ્ઞા છોડીને સંસારના કાર્યો ગમે તેટલા કરીશું તો પણ એ બગડી જવાના છે અને અધૂરા જ રહી જવાના છે. નિરસત્વ નાવ ખેવટ હોશિયાર, મિલહી જોગ તો છીન में ભવ પાર. એવો જો સુંદર યોગ મળી જાય સમર્થ સદગુરુનો તો ક્ષણવારમાં આપણે ભવ પાર થઈ જઈશું. આગળ એમ કે છે, વાયુ સ્વે સદા પ્રદસન મોખા ઉલટાયા ભવ ભવ મે જાની દુઃખ. એક વિઘન જે અતલી બલ ભારી ચમકા વિષય ઇન્દ્રિય ખિલ ગ્રહ સારી. વ્રેહ વાયુ સદપદ સન્મુખ. વિરહનો જો વાયુ હોય તો આપણને પરમપદની સન્મુખ કરે છે. જેમ નાવની અંદર એક શઢ રાખવામાં આવતો હોય છે, અને જે દિશામાં જવાનું હોય એ દિશાની પાછળથી જો હવા આવતી હોય તો આપણે બહુ મહેનત ના કરવી પડે, હલેસા ના મારવા પડે, અને પવનના આધારે એ નાવ આપણું ગતિ કરે છે. એ કેવો સુંદર યોગ કહેવાય. તો આપણા જીવનમાં એવા કોઈ સદગુરુ મળી જાય અને આપણામાં જો વિરહનો પવન હોય, એક તો પરમેશ્વરને પામવાની એક વિરહ ભાવના હોવી જોઈએ, તો ચોક્કસ આપણું નાવ સરળતાથી પરમપદની સન્મુખ થાય છે. ઉલટ અભાવ ભવ મે જાની દુઃખ. જ્યારે પરમેશ્વરને પામવાનો વિરહ થાય ત્યારે સંસાર તરફથી આપણો ભાવ ઉલટ થઈ જાય છે. સંસાર કેવું લાગે છે કે ભવ મે જાની દુઃખ. સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ દુઃખની દુઃખ જ દેખાય છે. કોઈનું ઘર એવું નથી કે જેના ઘરની અંદર દુઃખ ન હોય, કોઈનું જીવન એવું નથી કે જેના જીવનમાં દુઃખ ન હોય. જીવનમાં અનેક પ્રકારના દુઃખ છે. શરીર બીમાર હોય તો દુઃખ છે. ભાગ્યશાળી હોય કે જેને કંઈ રોગ ન હોય. વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીર જીર્ણ થઈ જાય છે. એમાં તો ભલા ભલા જે ચેમ્પિયન હોય ને, કરાટે ચેમ્પિયન, એ પણ નિર્બળ થઈ જાય છે. એની તાકાત પણ કામ કરતી નથી. એટલે જીવનમાં અનેક પ્રકારના દુઃખ છે.
તો ઉલટ અભાવ ભવ મેં જાની દુઃખ. આ સંસાર પ્રત્યે જ્યારે પણ આપણને અભાવ થશે અને આપણું મન ઉલટું વળી જશે પ્રભુ તરફ અને પ્રભુને પામવાનો એક વિરહ પ્રગટ થશે, તો વિરહ રૂપી વાયુથી આપણે સરળતાથી પ્રભુના શરણમાં પહોંચી જઈશું. પણ મુશ્કેલી શું છે? મનુષ્ય જીવન રૂપી નાવમાં બેઠા છીએ, એમાં ષડ ખેંચેલો છે. વિરહનો પવન મતલબ આપણા અંતરમાં જે પરમાત્મા પ્રત્યેનો જે વિયોગ છે, એનું દુઃખ છે, એને પામવાની તીવ્ર તાલાવેલી છે. એ તાલાવેલીનો પવન આપણને પ્રભુ તરફ ધક્કો મારે છે. પણ એક વિઘન બહુ મોટું છે, અતલી બલ ભારી, ચમક વિશે ઇન્દ્રી ખિલ ગ્રહે સારી. સંસારની અંદર વિષયો રૂપી ચુંબક ગોઠવાયેલા છે અને આ શરીરની અંદર ઇન્દ્રિય રૂપી ખીલા મારેલા છે. નાવ તો આપણું જાય છે, ગતિ કરે છે, પણ અંદર રહેલા જે વિષયો છે એને આ ઇન્દ્રિયો સાથે આકર્ષણ થાય છે અને ત્યાં નાવ અથડાય છે અને એ વિષયો આ નાવને પકડી રાખે છે. આપણી ઇન્દ્રિયો વિષયોના આકર્ષણમાં બંધાયેલી છે અને આપણે શરીરના આકર્ષણમાં બંધાયેલા છીએ. એટલે આ જીવાત્મા પછી આગળ ગતિ કરી શકતો નથી. સમુદ્રના કિનારે નાવ કોઈ ખીલા સાથે બાંધેલું હોય કે કોઈ વસ્તુ સાથે બાંધેલું હોય, પછી એ નાવ આગળ સમુદ્રમાં જઈ શકતું નથી. એમાં કોઈ નાવિક બેસે તો પણ એ આગળ ગતિ કરી શકતો નથી. એટલે વિષયો રૂપી સુરંગ છે. સમુદ્રમાં એવી સુરંગો બિછાવેલી હોય કે જે નાવ નજીક આવે, દૂર હોય તો આકર્ષણ ન હોય. કોઈ પણ વિષય આપણા શરીરથી કે ઇન્દ્રિયોથી દૂર હોય છે ત્યારે આકર્ષણ નથી, પણ જ્યારે નજીક આવે છે ત્યારે એનું આકર્ષણ થાય છે. આપણી આંખોને રૂપનું આકર્ષણ થાય છે. એટલે અવનવા રૂપ જોવાની ઈચ્છા થાય છે. એમાં રજોગુણી અને તમોગુણી દ્રશ્યોથી આપણને હાનિ થાય છે. સત્વગુણી દર્શન કરીએ તો કોઈ દુઃખ નથી, કોઈ બંધન નથી. આપણી નાસિકાની અંદર જ્યારે નજીક સુગંધ આવે ત્યારે એનું આકર્ષણ થાય છે. કાનને શબ્દનું આકર્ષણ છે. કાન સાંભળવા માટે આપ્યા છે. જરૂરી વાતો આપણે સાંભળીએ તો કોઈ દુઃખ નથી, કોઈ દોષ નથી, પણ બિનજરૂરી કચરો આપણે કાનમાં ભરીએ છીએ. એવા શબ્દોમાં પ્રીતિ થઈ ગઈ છે કે જેનાથી આપણને જીવનમાં કોઈ લાભ જ નથી. અને એના કારણે આપણે સારા શબ્દો શ્રવણ નથી કરી શકતા. એમાં આપણને પ્રીતિ નથી રહેતી. વાતો કરવામાં આપણે આળસ નહીં ચડે, કંટાળો નહીં આવે, ઊંઘ નહીં આવે. અને કથામાં એ સાંભળવામાં એટલી અક્ષય પ્રીતિ નથી કે આપણને બગાસ આવી જાય, પછી આળસ ચડે, ઊંઘ પણ આવવાની તૈયારી થઈ જાય. એટલે સાંભળવાનું તો છે જ, પણ જે આપણા કલ્યાણના વચનો છે એમાં અક્ષય પ્રીતિ હોવી જોઈએ. ધ્યાનથી સાંભળવા જોઈએ. જ્યારે કોઈની વાતો સાંભળીએ ત્યારે ધીમે બોલતા હોય ને તો આપણે જરા ધ્યાન કેન્દ્રિત કરીને સાંભળીએ, આમ કાન એકાગ્ર કરીને સાંભળીએ. બીજું આડું અવળું ક્યાંય ન જોઈએ, ત્યારે એના ધીમા શબ્દો આપણને સંભળાય. એ મહાપુરુષોના જે વચનો છે એ ધીમા સ્વરે ગુંજન કરે છે. એને ધ્યાનથી સાંભળવાના છે. કદાચ માઇક હોય તો આપણું ધ્યાન ન હોય તો આપણે સાંભળી શકતા નથી. સાંભળવાના છે અને સમજવાના પણ છે. કદાચ સાંભળી શકીએ પણ મનની એકાગ્રતા ન હોય, આપણી લાગણી ન હોય તો એ આપણે સમજી શકતા નથી. એટલે એક જ વિઘ્ન છે આપણી ઇન્દ્રિયો અને સંસારના વિષયો. 5 ઇન્દ્રિય ને 5 વિષયોનું આકર્ષણ છે. બસ એમાંથી આપણે એને બચાવવાની છે. તો નારાયણદાસજી મહારાજ શ્રી કહે છે કે એ તત્વ કાષ્ટ ઇન્દ્રિય
અંતસ સંયુગતા જ્ઞાન ભક્તિ વૈરાગ દ્રવ્ય મુગતા એ માલિક અંશ જે બેઠને જ લાયક જડ જડ ગ્રહે ક્યો કરનાયક તત્વ કાષ્ટ ઇન્દ્રિય અંતસ સંયુગતા આપણું શરીર એક નાવ છે તો પંચભૂતનું બનેલું શરીર જેમ નાવ લાકડાનું બનેલું છે એમાં પંચભૂતના લાકડાનું બનેલું આ શરીર છે ઇન્દ્રિય અંતઃ સંયુગતા જેમાં ઇન્દ્રિયો અને અંતસ્કરણ એ પણ સાથે જોડાયેલા છે જ્ઞાન ભક્તિ વૈરાગ દ્રવ્ય મુક્તા આ મનુષ્ય શરીરની અંદર કરતા માલિકે જ્ઞાન ભક્તિ અને વૈરાગ રૂપી દ્રવ્ય ભરેલું છે આ શરીર કોઈ સામાન્ય નથી આવી સમૃદ્ધિ બીજા કોઈ શરીરમાં નથી ચૈતન તો બધા શરીરમાં છે પણ મનુષ્ય શરીરમાં જે માલિકે સમૃદ્ધિ મૂકી છે એ છે 10 ઇન્દ્રિયો 4 અંતસ્કરણ અને 6 ગુણ ગણ આ 20 સમૃદ્ધિ ભરીને મૂકી છે આ સમૃદ્ધિ લઈને આ અંશ સંસારની અંદર સફર કરે છે જ્ઞાન ભક્તિ અને વૈરાગનું દ્રવ્ય લઈને જાય છે જડ જડકું ગ્રહે ક્યો કરે નાયક માલક અંશ જે બેઠે નિજ લાયક નાવનું નાવિક છે માલિક છે એ નાવની અંદર બેઠો છે એની અંદર સમૃદ્ધિ ભરેલી છે ધન ભરેલું છે પણ જેમ લોખંડના ખીલા નાવની અંદર લગાવેલા છે અને એ કોઈ સુરંગની સાથે ખેંચાય છે અને ખેંચાય એટલે અથડાય એટલે વિસ્ફોટ થાય એટલે નાવ તૂટી જાય એટલે પાણીમાં ડૂબી જાય આપણા જીવનમાં પણ એ જ હાલત થાય છે કે આપણી જે 5 જ્ઞાન ઇન્દ્રિય છે એને સંસારના 5 વિષયોનું આકર્ષણ થાય ત્યારે આપણામાં વિસ્ફોટ થાય છે વિસ્ફોટ થાય એટલે આપણા જીવનની અંદર ગાબડું પડી જાય અને એની અંદર સંસારના વિષયોનું ખારું પાણી સમુદ્રમાં જેમ હોય છે એમ આપણી અંદર પ્રવેશ કરે આની અંદર જો પાણી પ્રવેશ કરશે ખારું વિષયોનું તો આ નાવ ડૂબી જશે પછી આપણું જે જ્ઞાન ભક્તિ વૈરાગનું જે ધન હતું એ પણ સંસારમાં ડૂબી જશે એ પણ ખારું થઈ જશે એટલે સાવધાની રાખવાની છે કે આપણી 5 ઇન્દ્રિયો 5 વિષયોના આકર્ષણથી જે ખેંચાય છે એનાથી આપણે સાવધાની રાખવાની છે આંખને રૂપનું આકર્ષણ છે દુનિયાના રૂપરંગો જોઈને માણસ ભ્રમિત થઈ જાય છે કાનને શબ્દનું આકર્ષણ છે નાસિકાને ગંધનું આકર્ષણ છે અને જીવને સ્વાદનું આકર્ષણ છે આપણે સ્વાદ માટે ખાઈએ છીએ શરીરના પોષણ માટે નહીં પોષણ માટે ખાતા હોઈએ તો કોઈ ફરિયાદ ના હોય આવું બનાવ્યું છે તેવું બનાવ્યું છે જરૂરથી વધારે ન ખાઈએ બહારનું ન ખાઈએ કચરો ન ખાઈએ और भाइयों तो 90% खाता हशे 10% જ લોકો નહીં ખાતા હોય અને હવે ધીમે ધીમે બહેનોય 10% ખાવાના 10% બહેનોએ પૂર્તિ કરી હશે કદાચ કોઈ પડીકીઓ ખાતા હશે ગામડામાં નહીં ખાતા હોય પણ ઘણા મજૂર લોકો તો ખાય જ છે એ સિવાય પણ બહુ જે પાછા શહેરમાં રહેતા હોય ને એ પાછા ખાય ફેશનમાં ફેશનેબલ કપડાં પહેરે ને ફેશનેબલ ભોજન પણ કરે એ તો પાછા ઓલી પ્યાલીઓ ભરીને પણ આમ ટક કરીને પીતા હોય છે એટલે એ સ્વાદ માટે નથી જીવવાનું એવા સ્વાદથી જીવન બરબાદ થઈ શકે છે સ્વાદ છે સ્વાદ ઘરમાં જે તમે ભોજન બનાવો એનો તમે સ્વાદ ચોક્કસ લઈ શકો છો પણ ઘરનું સ્વાદિષ્ટ ભોજન જમવા છતાંય બહારનું કચરો ખાવો પડે છે એનો મતલબ કે ઘરના સ્વાદનું તમારા માટે કોઈ મૂલ્ય જ નથી હું તો વારંવાર કહેતો હોઉં છું કે ઘરના માતૃશ્રી ભોજન બનાવે એના હાથનું ભોજન જમવાનો એક આનંદ હોય છે કે બહાર
એની ભૂખ લાગી હોય છતાં બહારનું ન ખાય, કેમ કે મારી માતાએ પ્રેમથી ભોજન બનાવ્યું છે, મારી પ્રતીક્ષા કરે છે અને એમના હાથે હું ભોજન કરીશ. સેકન્ડ ક્લાસમાં લગ્ન થયા પછી એમની ધર્મપત્ની બનાવતી હોય તો એમાં પણ એ જ પ્રેમ છે ને. ખરેખર બહેનોને પણ રસોઈ બનાવવાનો બહુ જ ઉમંગ હોય છે. જો ઘરવાળા ઘરે આવીને પ્રેમથી જમે નહીં તો એને ઉમંગ ના રહે. ઓહો, આપણે કેટલી મહેનત કરી, કેટલું ચિંતન કર્યું, ભાવથી બનાવ્યું અને પ્રતીક્ષા કરીને એ બહારનું ખાઈને આવ્યા. એટલે ભોજનનું મૂલ્ય કરવું જોઈએ, સ્વાદનું પણ મૂલ્ય કરવું જોઈએ. ઘરના ભોજનની અંદર એટલો સ્વાદ હોય છે કે જે બહારનું ખાવામાં કોઈ સ્વાદ નથી હોતો. એટલે જીવ સ્વાદ માટે સ્વાદની પાછળ આકર્ષિત થઈ જાય છે ત્યારે માણસનું પતન થઈ જાય છે. આ ખાવા યોગ્ય ભોજન ખાઈએ સ્વાદિષ્ટ એનો વાંધો નથી આવતો, પણ ન ખાવાનું જ્યારે ખાવાનું શરૂ થઈ જાય એમાંય લોકોને સ્વાદ આવવા માંડે ત્યારે આપણે જોઈએ છીએ એમાંથી છૂટી શકતા નથી. અને આ ચામડીને સ્પર્શનું આકર્ષણ છે. સંસારના પદાર્થોનો સ્પર્શ પણ આપણા માટે વિકારી બની જાય છે. શરીર જે છે એને સ્પર્શવાનો પણ એક વિકાર છે. આખર તો શરીરો તો બધા પંચભૂતના બનેલા છે, એની અંદર ક્યાંય એવો આનંદ છે નહીં. પણ વિજાતી શરીરના સ્પર્શનું આકર્ષણ માણસને પતનની ખાઈમાં લઈ જાય છે, પ્રભુના સ્મરણને ભૂલાવી દે છે અને માણસ બસ સ્પર્શના સુખ પાછળ દોડે છે. આખર તો એ હાડ માંસ થી બનેલું શરીર છે, મળમૂત્રથી બનેલું શરીર છે, પણ છતાંય આપણે સ્પર્શના આકર્ષણમાં બંધાઈ જઈએ છીએ ત્યારે પરમેશ્વરને પામી શકતા નથી. આ જડ શરીર છે, જડ વિષયો છે, જડને જડનું આકર્ષણ છે, અને પેલો નાવિક છે એ તો આ જડ શરીરની પાછળ ખેંચાઈ જાય છે ઇન્દ્રિયોના સ્વાદમાં. તો શું કરે? હાથથી વાત વટકી નહીં કબજે. જ્યારે અંશના હાથમાં વાત રહેતી નથી, અંશ તો આ શરીરમાં બિરાજમાન છે, ઇન્દ્રિયોને આકર્ષણ રૂપનું થાય છે, રંગનું થાય છે, રસનું થાય છે, શબ્દનું થાય છે. સામે વિષયો પણ જડ છે, એનામાં કોઈ ચેતના નથી, પણ બંને એક સજાતીય છે માટે આકર્ષણ થાય છે. તીર કે પુરુષ ચમકલાય તબ છે. આ વિષયમાંથી છૂટવું હોય તો એક જ માર્ગ છે કે સંસાર સમુદ્રના સામે કિનારે ગુરુ મહારાજ એક જ્ઞાન રૂપી ચુંબક લઈને આવ્યા છે. વિષયો જે છે એની સાથે જે આકર્ષણ છે આપણી ઇન્દ્રિયોને, એ પણ એના તરફ ખેંચાણ થાય છે, પણ એ ખેંચાણથી બચવું હોય તો એનાથી વધારે શક્તિશાળી ચુંબક લઈને ગુરુ મહારાજ આવ્યા છે, જે જ્ઞાનનું ચુંબક છે. એ જ્ઞાનનું આકર્ષણ થાય ને આપણે એ તરફ ખેંચાઈએ તો પછી આ બાજુ વિષયોનું આકર્ષણ રહેતું નથી. એ જ 5 વિષયો પરમેશ્વર તરફ ગતિ કરે છે. આંખને પ્રભુના દર્શન કરવામાં પ્રીતિ થઈ જાય છે તો એનું જીવન ધન્ય બની જાય છે. પ્રભુના દર્શનના પ્રેમની અંદર આપણી આંખો સમરસ થઈ જાય. મીરાબાઈ એમ કે છે, હેરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. એ કૃષ્ણના દર્શનની અંદર પ્રેમ દીવાની થઈ ગઈ છે. સંસારમાં આવા આકર્ષણો હોય છે, એકબીજાને જોવાનો પણ એક પ્રેમ હોય છે, એકબીજાની સાથે વાત કરવાનો પણ એક પ્રેમ હોય છે. એ જ આનંદ છે ને સંસારમાં. એકબીજાને પ્રસન્નતાથી નિહાળીએ, અને પ્રસન્નતા હોય તો જોવું ગમે, નહીં તો કશું જોવું ગમતું. સુંદરતા એક બાજુ રહે છે, સુંદરતા હોય પણ પ્રસન્નતા ન હોય તો તમને એનો ચહેરો જોવો નહીં ગમે. જેનો ચહેરો પ્રસન્ન છે એના વર્ણનું મહત્વ નહીં રહે, આપણને પ્રિય લાગશે. પ્રેમથી કોઈ વાત કરે તો આપણને ગમે છે. એ જ રીતે પરમેશ્વર સાથે આપણી ઇન્દ્રિયોને જોડવાની છે. જ્ઞાનનું આકર્ષણ આપણને થાય કે જીવનનું સત્ય આ છે, સાચું સુખ પણ આમાં જ છે. પરમેશ્વરને એકવાર પામી લઈએ, જીવનમાં કોઈ દુઃખ રહેશે નહીં.
અને સંસારની અંદર તો આપણે જોઈએ છીએ જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. સુખની માત્રા બહુ જ ઓછી છે. અભ્યાસ કરજો, દુઃખની માત્રા જ વધારે છે. કેટલી મહેનત કરો, કેટલી ઉપાધિ કરો, કેટલી ચિંતા કરો, ત્યારે સામાન્ય સુખ મળે છે. સુખને મેળવવા માટે કેટલી મજૂરી કરવી પડે છે. સુખ તો સામાન્ય હોય છે, પણ એવા સુખનું આકર્ષણ જો છૂટી જાય ને તો બધી ઉપાધિ છૂટી જાય. સવારે વહેલા ઉઠીને ગાયો ભેંસો દોવાની ઉપાધિ છૂટી જાય. જો આપણું જીવન એવું બની જાય તો તમે બંધન મુક્ત બની જાઓ. આપણા જીવન ઉપર એટલો બધો બોજ નથી રહેતો. ફક્ત સરળતાથી જીવન નિર્વાહ આપણે કરીએ તો એમાં એટલી બધી ચિંતા નથી હોતી. જ્યારે આપણે તો કેટલી ચિંતાનો બોજ લઈને માથે ફરીએ છીએ કે જે આપણા કલ્યાણનો પણ આપણે વિચાર નથી કરતા અને એના માટે પુરુષાર્થનો પણ સમય મળી શકતો નથી. એ જીવનનો કેવો બોજ છે, અને જેમાંથી આપણે કંઈ મળવાનું નથી એવો બોજ માથે લઈને વહન કરીએ છીએ. અને મળશે તો શું મળશે? સામાન્ય તુચ્છ વળતર મળવાનું છે, તુચ્છ આનંદ. એક મજૂર માણસ માથે વજનવાળું પોટલું લઈને જાય, 1 કિલોમીટર ચાલે, અડધો કિલોમીટર ચાલે, માંડ 10, 20, 25, 50 રૂપિયા મળે. એમાં એને એટલો બોજ ઉઠાવવો પડે છે. એમ જ આ સંસારનો બોજ આપણે ઉઠાવીએ છીએ, સરવાળે 25-50 રૂપિયા મજૂરીના મળશે. જ્યારે જ્ઞાનથી અને બુદ્ધિથી કામ કરીશું તો માથે કોઈ બોજ ઉઠાવવાનો નથી, માત્ર સમજણથી જીવવાનું છે. તો જીવનના અંતે આપણને એટલું બધું ધન મળશે કે જીવનમાં કોઈ દુઃખ નહીં રહે, કોઈ દરિદ્રતા નહીં રહે. અહીંયા પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કે છે કે સામે કિનારે ગુરુ મહારાજ એક વિશેષ ચુંબક લઈને આવ્યા છે. હોઈ ગયે પાર વિઘન સબ ભાગા. એમાં જો પ્રીતિ થઈ જાય ને તો આ બધા જ વિઘ્નો દૂર થઈ જશે. ન આંખને કોઈ રૂપનું આકર્ષણ રહે, ન કાનને કોઈ મિથ્યા શબ્દોનું આકર્ષણ રહે, ન જીભને સ્વાદનું આકર્ષણ રહે, ન ચામડીને સ્પર્શનું આકર્ષણ રહે, ન નાસિકાને ગંધનું આકર્ષણ રહે. આ બધા જ વિઘ્નો દૂર થઈ જશે. રહેવાનું આ શરીરમાં છે, પણ આ શરીરની ક્રિયાઓ બદલાઈ જશે, ઉલટ ક્રિયા થઈ જશે. આંખોથી દર્શન કરશે, કાનથી સત શબ્દ શ્રવણ કરશે, નાસિકાથી સાત્વિક સુગંધ ગ્રહણ કરશે, જીભથી પ્રભુનો પ્રસાદ ગ્રહણ કરશે. પ્રભુને જે ધરાવી શકાય એ જ ખાઈ શકાય. તમે એક નિયમ લઈ લો કે જે કંઈ જમવું તે પ્રભુને ધરાવીને જ જમવું, એનું સ્મરણ કરીને જ જમવું. જો તમારા ભોજનની અંદર વિવેક આવી જશે, ન ખાવાની વસ્તુ તમે ધરાવી નહીં શકો. એક ભાઈ મેં કીધું તમે ચા પીવો છો? તો ચા પીવું છું. મેં ભગવાન ધરાવો છો કે નહીં? તો ચા થોડી ધરાવાય. મેં કીધું ધરાવાય નહીં તો પીવાય કેવી રીતે? જો ચા ન ધરાવી શકાય, હા તો ધરાવે તો હાસ્ય પણ લાગે લોકોને કે ભગવાનને ચા ધરાવવાની. તો આવતું નથી ક્યાંય થાળની અંદર ચા ધરાવવાનું, એટલે પીવાય છે, બહુ વાંધોય નથી એમાં. પણ એક આ તો નાની વાત છે. બાકી બીડી મસાલા ને પડીકીઓ શરાબ ને આ વસ્તુ તો કોઈ ખાવા યોગ્ય જ નથી. તમે એનું ભગવાનનું નામ લઈને પણ સેવન નહીં કરી શકો. ચાલો ભગવાનનું નામ લઈને ચાલુ કરીએ અગ્નિ સંસ્કાર આપવાનું, પણ એવું આપણે નથી કરતા. નામ લઈને આપણે ખાતા નથી કચરો. એ એમ કહે છે કે આ તમારે નહીં ખાવું જોઈએ. એ પ્રભુનું નામ લઈશું ને તો ચોક્કસ આ બધું છૂટી જશે. તો ગુરુ મહારાજના સ્મરણથી, એમના જ્ઞાનથી બધા જ વિઘ્નો દૂર થઈ જશે. ગુરુ સને વિશે ભઈ અનુરાગા. ગુરુના સ્વરૂપની અંદર, એમના વચનોની અંદર આપણને અનુરાગ થઈ જાય છે. ગુરુ પ્રત્યે આપણો સ્નેહ થઈ જાય છે અને એમની કૃપાથી આપણે સરળતાથી ભવસાગર પાર થઈ જઈએ છીએ. ઇત ભવસાગર તિત ગુરુ રાયા. આ બાજુ ભવસાગર છે, આપણે આ બાજુ છીએ, પેલી બાજુ ગુરુ મહારાજ છે. અનંગ અશક્ક પ્રીતિ એક દ્રઢાયા. આપણી અંદર જે સંસાર પ્રત્યે જે કામનાઓ છે એ પ્રેમને લઈને, એ આસક્ત પ્રેમ પ્રીતિ એક દ્રઢાયા. એ ગુરુ મહારાજ પ્રત્યે આપણી પ્રીતિ એક થઈ જાય તો ફસે ભવ અશક વિષય ગુણ વર્તી. જે પ્રેમ આપણો સંસારમાં ફસાયેલો છે, ગુણની અંદર જે વર્તમાન કરે છે, ગ્રસે તિત ગુરુ પ્રીત પ્રેમ વહેરે સ્ફૂર્તિ. જ્યારે ગુરુ મહારાજ સાથે જોડાય છે, ગુરુ મહારાજ તો સંસારથી પર છે,
અને એની સાથે પ્રેમ જોડાય ત્યારે આપણને અંશ એક સ્ફૂર્તિમાં આવી જાય છે. અહીંયા વિષયોના સુખથી મન પ્રસન્ન થાય છે, આત્મા પ્રસન્ન નથી થતો. જ્યારે પરમેશ્વરમાં આપણી પ્રીતિ થઈ જાય ત્યારે આપણો આત્મા પ્રસન્ન થાય છે. કદાચ એને પામવા માટે આપણે દુઃખ સહન કરવું પડે, મનની ઈચ્છા ન હોય તો પણ આપણે કરીએ છીએ. ત્યાં મનની પ્રસન્નતાનું મહત્વ નથી, પણ મનથી પર આપણને આત્માનો આનંદ મળે. ત્યારે આત્મા આનંદમાં હોય ત્યારે મન અપ્રસન્ન રહી જ ન શકે. જ્યારે સંસારના વિષયોથી મન પ્રસન્ન થાય છે, પણ આત્મા પ્રસન્ન રહેતો નથી. એને સુખ મળતું નથી. એને તો આત્મજ્ઞાનથી જ સુખ મળે છે, આત્મચિંતનથી સુખ મળે છે. જો આ જગતની અંદર આપણે આત્મદર્શન કરીશું તો આપણા આત્માને આનંદ થશે. જ્યારે શરીરનું દર્શન કરીશું તો મન ખુશ થશે. તો મન સદાય ખુશ રહી શકતું નથી, જ્યારે આત્મા સદાય પ્રસન્ન રહી શકે છે. પ્રેમ અશક વશ ગુરુ સદ સોઈ. ગુરુને જો વશ કરવા હોય તો એક જ શસ્ત્ર છે, અને જે પ્રેમ છે. પ્રેમ આશક, એનાથી ગુરુ મહારાજ વશ થાય છે. આ સંસારમાં પણ તમારે કોઈને પણ વશ કરવા હોય, કોઈને ઈચ્છા હોય કે મારા ઘરવાળા મને વશમાં રહે, કોઈને મારી ઘરવાળી હું કહું એમ કરે, પણ આદેશ કરવાથી ન કરે, તમે એને પ્રેમને વશ કરી લેશો તો ચોક્કસ તમે કહેશો એમ જ કરશે. પણ પ્રેમને વશ થવું એ કઈ સહેલું કામ નથી. એમને આધીન થવાનું છે. જેમ કહે તેમ આપણે કરવાનું, એ પ્રેમ છે. એને સમર્પિત થઈએ ત્યારે આપણે એને આધીન થઈએ છીએ, અને એમને આધીન થાવ છો તો એ પણ તમને આધીન થઈ જાય છે. એમ પરમ ગુરુને આપણે આધીન થઈ જઈશું તો એ પણ આપણે આધીન થશે. પ્રેમ અશક વશ વિષય ભાવ ભોઈ. પ્રેમ એવી વસ્તુ છે કે એક સંસારની અંદર વિષયોમાં જોડાયેલો છે, અને બીજો એક ગુરુ મહારાજ સાથે જોડાયેલો છે. વિષયોથી પ્રેમ વાળીને આપણે ગુરુ મહારાજના શરણમાં જોડીશું તો આપણો પ્રેમ જોઈને પ્રભુ આપણને ભવપાર કરે છે. સંસારમાં જે કંઈ એકબીજાને સુખ આપે છે એ પ્રેમથી જ આપે છે. પત્ની જ્યારે પતિને પ્રેમ આપે છે ત્યારે પતિ એનો નિર્વાહ કરે છે. એમ ગુરુ મહારાજ સાથે જ્યારે આપણો પ્રેમ જોડીએ છીએ ત્યારે ગુરુદેવ આપણને ભવપાર કરે છે. દીકરો એક પિતા અને માતા પ્રત્યે પ્રેમ રાખે છે તો માતા પિતા એના માટે કેટલું કષ્ટ સહન કરે છે. જોઈએ છે દીકરાઓ માટે મા બાપ કેટલી મહેનત કરે છે. ખેતરની મજૂરી કરીને પણ છોકરાઓને શહેરમાં રહેવાની વ્યવસ્થા કરી દે છે કે અમારા છોકરાઓ સરસ ફ્લેટમાં રહે, સુખી થાય. તો દીકરાઓએ વિચારવું જોઈએ કે મા બાપ આપણા માટે કેટલો પરિશ્રમ કરે છે. એનું કારણ દીકરા જો મા બાપને પ્રેમ કરતા હોય તો મા બાપ એના માટે સર્વસ્વ સમર્પણ કરી દે છે. આપણે પરમ ગુરુના બાળક છીએ. પરમ ગુરુને જો પ્રેમ કરીશું તો આપણા માટે દુનિયાનો સમસ્ત વૈભવ એ ઉભો કરી દેશે. એને તો જરાય મહેનત કરવાની નથી. સંસારમાં તો લોકો ઉંમર થઈ જાય તો પણ મહેનત કરતા હોય છે દીકરાઓ માટે જ. બાકી દીકરા પણ એનું પ્રારબ્ધ લઈને આવ્યા હોય છે, અને એ પણ કમાઈને પોતાનું જે કંઈ જરૂરિયાત હોય બધું ઊભું કરી શકતા હોય છે. છતાંય માતા પિતાની કેટલી લાગણીઓ હોય છે. એટલે બાળકો જો મા બાપના પ્રેમને સમજે તો ખરેખર એમના પ્રેમથી જ એ સુખી થાય છે, નહીં કે વસ્તુઓથી. દીકરાઓને વસ્તુઓને મહત્વ નહીં આપવું જોઈએ, માત્ર મા બાપના પ્રેમને મહત્વ આપવું જોઈએ. એવું નહીં કે મા બાપે આપણને આપ્યું છે તો એ વસ્તુમાં આપણે ભૂલા પડી જઈએ. તો સર્જનહારે આપણને આ દુનિયામાં બધું આપ્યું છે, વસ્તુઓ આપી છે, પણ વસ્તુઓમાં આપણે એવા બંધાઈ ગયા છીએ કે પરમેશ્વરને તો આપણે ભૂલી ગયા. એ તો આપણા દુઃખનું કારણ છે. અને સંસારમાં દીકરાઓ માટે પણ એ જ દુઃખનું કારણ બનશે કે જે મા બાપે બાળપણની અંદર કેટલો પ્રેમ આપ્યો
એનું કોઈ મૂલ્ય જ ના થઈ શકે. એના સામે દીકરાઓ શું મૂકશે તો એની તુલના થશે ભાઈ? કદાચ વૃદ્ધાવસ્થામાં જો દીકરો પ્રેમથી સેવા કરે ને તો કદાચ એનું મૂલ્ય થાય, સિવાય બીજું કોઈ ન થાય. બાળપણમાં કેટલું મા બાપનું યોગદાન હોય છે. યુવાન થાય છે તો પણ એટલું યોગદાન હોય છે. લગ્ન થયા પછી પણ એને કેટલો સહયોગ આપતા હોય છે. પોતે મહેનત કરીને પણ બાળકોને સુખી કરવા પ્રયાસ કરે છે. તો એ મા બાપના પ્રેમનું મહત્વ છે, એમાં સુખ છે. ક્યારેક ક્યારેક દીકરાઓ કદાચ પત્નીની મોહજાળમાં ફસાઈ જાય તો મા બાપ પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જાય. પણ ક્યારેક ક્યારેક પત્ની અરે પછી ગડબડ થઈ જાય ને ત્યારે માની યાદ આવે પાછી. પત્ની તો વ્યવહારે ચાલતી હોય છે, તમે જેટલું આપો એટલું જ. જ્યારે માં છે ને કોઈ દિવસ ગણિત નથી કરતી કે મારો દીકરો મને જેટલો પ્રેમ આપે એટલો જ આપવો. પત્નીમાં સહેજ ઓછો પ્રેમ રાખશો ને તો એ ઓછો જ આપશે તમને. સમજાય? એ વિલોવિલ ચાલે છે. એવું નથી કે તમે નહીં આપો તોય તમને ચાહશે. જ્યારે માં એક એવી છે કે દીકરો કદાચ માને પ્રેમ ઓછો આપે છતાં પણ માં ઓછો પ્રેમ કરતી નથી. એમ પરમ ગુરુ માતા સમાન છે. એમની સાથે આપણે પ્રેમ જોડીશું તો ગુરુ મહારાજ આપણને આ સંસારના દુઃખોમાંથી ભવ પાર કરી દેશે. સંસારનું કાર્ય તો કરવાનું છે પણ થોડો પ્રેમ પરમ ગુરુમાં આપણે રાખીએ. એની સેવા છે, એમની પૂજા છે, એમની પ્રાર્થના છે, એમના ધર્મગ્રંથોનું અધ્યયન છે, એ પ્રમાણે થોડું જીવન જીવવા પ્રયાસ કરીએ. નાની નાની આજ્ઞાઓ છે, પ્રેમની આપણી કસોટી થાય. હું તો પૂછું, પાળી શકાય એવી છે? એમાં આજ્ઞા પાળીને આપણો પ્રેમ એમાં જોડવો જોઈએ. કંઠી ઉપદેશ લો, ગળામાં કંઠી રાખવાની હોય તો રાખવામાં શું વાંધો છે? સોનાની જેટલી કંઠી પ્રત્યે પ્રેમ છે એટલો કદાચ આ કંઠીમાં હોય કે નહીં ખબર નહીં. સોનાની કંઠી પહેરી હોય, લગ્નમાં હોય કે એમ પહેરતા હોય લોકો. માનો કે તૂટી ગઈ અને ખબર ના હોય ને પછી ખબર પડે એટલે કંઠી તો તૂટી ગઈ છે તો કેટલું દુઃખ થશે. હે, મળી જાય તો વાંધો નહીં, પણ જો ના મળે તો દુઃખનો કોઈ પાર ન રહે. આ કંઠી તૂટી જાય ત્યારે આપણને દુઃખ થાય છે. કંઠી તૂટે તો બીજું દુઃખ ન થાય, પણ બાંધવાનું તો દુઃખ થવું જોઈએ ને કે હાલો તૂટી ગઈ છે હવે તમારે તરત જ બાંધવી પડશે. બસ આ જ એક ભાવના મહત્વની છે. કંઠી હોય કે ન હોય કઈ ફરક પડતો નથી, પણ એક નિયમના માધ્યમથી આપણી ભાવના મજબૂત બને છે. પૂજ્યપાદ શીતળદાસજી મહારાજ એ કંઠીને બહુ મહત્વ આપતા હતા. એ બધા જ નિયમને મહત્વ આપતા હતા કે નાનામાં નાનો નિયમ છે એ પણ આપણા માટે મહત્વનો છે અને બહુધા લોકો એ પાળી શકે. કોઈને એમ કે કંઠી રાખો, હા કે વાંધો નહીં પહેરાવી દો. પછી આવે ત્યારે ફરી તૂટી જ ગઈ હોય, ફરી પાછા કે એટલે ગળામાં કંઠી હાલ પહેરાવી દો, પાછી ફરી તમે પહેરાવો ત્યારે ખરું. જવાબદારી તો તમારી હોય છે. એક જ વખત ગુરુ મહારાજની કંઠી પહેરવાની હોય, પછી આપણે શ્રદ્ધાથી રાખવાની હોય છે. મંગળસૂત્ર તમે જ રાખો છો, એવું થોડું છે કે ઘરવાળાની ઈચ્છા થાય ત્યારે મંગળસૂત્ર પહેરાવે ત્યારે પહેરવાનું. આપણી ઈચ્છા થાય ત્યારે રાખીએ, ના ઈચ્છા થાય તો કાઢી નાખીએ. એ ગૌરવ તમારે રાખવાનું છે કે આપણા ધણીનું આ પ્રતીક છે. સેતો પૂરવાનો હોય તો હું ઘરવાળા કે ઉપર સેતો કેમ નથી પૂર્યો? હે, એક બેને તો અડધા માથા સુધી સેતો પૂરીને જાય ઓફિસમાં. બધા જોવે, આમ આશ્ચર્ય થાય કે કેમ? તો કે એનો પ્રેમ એટલો છે ઘરવાળા પ્રત્યે. એક દિવસ અડધો જ કરેલો. તો બધા કે આજે કેમ અડધો જ કર્યો? તો કે માંદા છે. પછી એક દિવસ તો એકદમ થોડો જ કરેલો કે આજે કેમનો છે? તો કે આયુષ્ય ઉપર છે. સેતો એના ઘરવાળાનું પ્રતીક છે. એમ કપાળમાં ભાલ તિલક અવશ્ય હોય એ આપણા માટે ગૌરવ વાત છે. ગૌરવ ધર્મ તો બધા જ પાડીએ છીએ, પણ ગૌરવ નથી હોતું ત્યાં સુધી આપણું કામ થતું નથી. તમે કંઈ પણ કામ કરો, ગૌરવ વિના કામ થતું નથી. છોકરા ભણતા હોય તો ભલે, બહેનો રસોઈ કરતા હોય તો ભલે, કંઈ પણ કામ કરવાનું હોય, ભાઈઓ ધંધો કરતા હોય, એ ધંધામાં એ દિલ દઈને કામ કરતા હોય છે. એક ગૌરવ હોય છે. જરૂર પડે એટલે સમયે કામ કરી લેતા હોય છે. એમ ધર્મનું આપણા માટે ગૌરવ હોય કે એના માટે આપણે સવારે વહેલા ઉઠીને પણ
પરમ ગુરુની પ્રાર્થના 15 મિનિટનો કમસે કમ થવી જોઈએ. મંગલા શણગાર અને કરતા સ્તુતિની જય વિધિ આવે, ફર્સ્ટ સ્ટેપ એટલું તો થવું જોઈએ. પરમ ગુરુનું પૂજન કર્યા પછી કપાળમાં ચંદનથી અને પછી ઉપર કંકુથી તિલક કરીએ. સતકેવલ સાહેબ બધાને કહેવાનું, તો ઘણા લોકો તો સરળ બની ગયા હોય છે કે એ નિયમ પડાતો હોય છે. અને મંત્ર આપ્યો છે, અમૂલ્ય મૂડી તો મંત્ર છે, જેવો આવડે એવો પણ થોડો જાપ કરવો, નિયમથી જાપ કરવો. પણ એમાં ચૂક પડી જતી હોય છે. આપણે અનુભવ કરજો, આપણે કેટલી માળા કરવાનો નિયમ લીધો છે ને એટલો આપણે કાયમ કરીએ જ છીએ. એમાં કોઈક દિવસ રજા પડી જાય છે, પડી જતી હશે. નિયમ સચવાતો નથી. જ્યારે જમવાનો આપણો નિયમ ખરો, પણ લગભગ ક્યારે ચૂકતા નથી. સિવાય માંદા પડી જઈએ તો ઓછું ખાઈએ, પણ ખાધા વગર તો ચાલતું નથી. તો જેવો ભોજનનો નિયમ છે એવો જ ભજનનો નિયમ હોવો જોઈએ, સ્મરણનો નિયમ હોવો જોઈએ, સેવાનો નિયમ હોવો જોઈએ, પૂજાનો નિયમ હોવો જોઈએ, પ્રાર્થનાનો નિયમ હોવો જોઈએ. અને બાળકોની અંદર આ સંસ્કારનું નિર્માણ કરીશું તો એક સુંદર પરિવારનું નિર્માણ થશે. બાળકો ભણે છે, ભણશે, પણ તમારી મુખ્ય જવાબદારી છે એની અંદર સંસ્કારોનું ચિંતન કરવાનું. અને આ નિયમો જો તમે બાળપણથી પાળશો અને પડાવશો તો જ થશે. ટેક મહત્વની છે. બાકી કુટેવો તો પડી જ જતી હોય છે, જતી નથી પછી. પણ સારા નિયમ પાડીશું ને તો કુટેવોને પડવાનો અવકાશ નહીં રહે. અંતમાં પૂજ્ય શ્રી નારદાજી મહારાજ શ્રી કહે છે કે દેખઈ પ્રેમ ગુરુ કરે ભવ પારા, નન્યા નાવ ન દેહી વિસારા. તો આપણો પ્રેમ જોઈને ગુરુ મહારાજ ભવ પાર કરશે. તો પ્રેમને જોડવાના માધ્યમ છે, તેમના વચન પ્રમાણે આપણે જીવન જીવીએ. અને એમાં આનંદ છે, ને જીવી શકાય એવું જ જીવન છે. આપણે ન જીવી શકાય એવું જીવન જીવીએ છીએ, ન થઈ શકે એવા કામો કરીએ છીએ. અને જે સરળ કામો છે, જે સત્ય કાર્યો છે, એ આપણે કરતા નથી. તો એ કરીને આપણે પરમ ગુરુમાં પ્રેમ જોડવાનો છે, આપણા પરિવારની અંદર પ્રેમ જોડવાનો છે, સદપ્રવૃત્તિની અંદર પ્રેમ જોડવાનો છે. અને આવા પ્રેમથી પ્રભુ આપણને ભવ પાર કરી દેશે. પરમાત્માએ આપેલી અમૂલ્ય મૂડી એ પ્રેમ છે, પણ ક્યાં વાપરવાની એ જોવાનું છે. કદાચ ભૌતિક ધનની દ્રષ્ટિએ કોઈ અમીર હશે, કોઈ ગરીબ હશે, પણ પ્રેમ તો પરમાત્માએ બધાને આપ્યો છે, કોઈને ઓછો નથી આપ્યો. પણ કોણ ક્યાં પ્રેમને વાપરે છે એ પ્રમાણે સંસાર તરફથી અને સુખ અને દુઃખ મળે છે. અનીતિ, અધર્મ, દુરાચાર, પ્રપંચની અંદર જો પ્રેમ જોડ્યો તો એના તરફથી એવું પરિણામ મળશે. અને સદકાર્યોની અંદર જો આપણે પ્રેમ જોડીશું તો એના તરફથી આપણને એવું સુખ મળશે. તો આ પ્રેમ એ અમૂલ્ય મૂડી છે. એ પ્રેમને આપણે યોગ્ય માર્ગે જોડવાની છે. આપણા ઘરમાં પૈસા પડ્યા હોય તો ગમે ત્યાં વાપરી નથી નાખતા, એમ આ પ્રેમને પણ ગમે ત્યાં વાપરી નહીં નાખવાનો. ઘણા લોકો ટીવીને એટલો પ્રેમ કરે કે બીબીને એટલો પ્રેમ ના કરે. બીબી કરતા ટીવી વધારે વાલું હોય છે. એમ જ્યારે વ્યક્તિ કરતા વસ્તુ વિશેષ બની જાય છે ને, ત્યારે માણસ દુઃખી થાય છે. વ્યક્તિ પ્રત્યે સાચો પ્રેમ હોવો જોઈએ, પાછો આસક્તિ ના હોવી જોઈએ. હા, પ્રેમ અને આસક્તિમાં અંતર છે. આસક્તિ એક તરફી હોય છે, બીજી તરફ અન્યાય થાય છે. દીકરો કદાચ પત્નીના મોહમાં ડૂબી જાય તો માતા પ્રત્યે અન્યાય થઈ જશે. આનું નામ આસક્તિ. જ્યારે પ્રેમ પત્ની પ્રત્યે પણ હોય છે અને માતા પ્રત્યે પણ હોય છે. પ્રેમ પરિવાર પ્રત્યે પણ હોય છે અને પડોશી પ્રત્યે પણ હોય છે. પરિવાર પ્રત્યે પરિવારનો પ્રેમ હોય, પડોશી પ્રત્યે પડોશીનો પ્રેમ હોય, અને પ્રાણી પ્રત્યે પણ પ્રેમ હોય છે. પ્રાણીને પ્રાણી પ્રત્યે પ્રાણી જેવો પ્રેમ હોય છે. એનું નામ છે પ્રેમ. અને એ જ પ્રેમ પરમાત્મા પ્રત્યે પણ હોય છે. એવું નથી કે પરમાત્મા પ્રત્યે પ્રેમ જોડીએ તો આ સંસારમાં આપણે પ્રેમ ન જોડીએ, પણ સંસારમાં જે આસક્તિ બની જાય છે પ્રેમ, એ આપણા માટે દુઃખનું કારણ બને છે. જ્યારે સંસારમાં આસક્તિ થઈ જાય ત્યારે પરમાત્મા પ્રત્યે આપણો પ્રેમ નથી રહેતો, માટે પ્રેમ એક તરફી થઈ જાય છે. પરમાત્મા પ્રત્યે પ્રેમ રાખીને વિશ્વ પ્રત્યે પણ પ્રેમ રાખીએ, વિશ્વનું આપણે દર્શન કરીએ અને પરમાત્મા પ્રત્યે પ્રેમ રાખીને પ્રભુનું સ્મરણ કરીએ તો ખરેખર આપણું જીવન ધન્ય બની જશે.
એના જેવું શુભ સંસારમાં બીજું કોઈ જ નથી. જો વિશ્વાસ આવે, સમજણમાં આવે તો લેવા પ્રયાસ કરજો. કૈવલધામવાસી દુડાભાઈની પાવન સ્મૃતિમાં આજના પ્રેમના સત્સંગનો પ્રસાદ આપણને સૌને મળ્યો છે, જેના દ્વારા સદગત આત્માને પરમ શાંતિ મળે, પરમાત્માની અંદર એમની પ્રીતિ રહે, પુનર્મનુષ્ય જન્મ મળે અને પોતાનું આત્મકલ્યાણ કરે, પરિવારને પણ એમના પિતાજીના આશીર્વાદ આજના સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય. પરમ ગુરુની કૃપા પરિવાર ઉપર વરસતી રહે, પરિવાર એનો સુખી રહે, શાંતિથી પરમ શાંતિ તરફ એમની યાત્રા કરે. તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કે સદગત આત્માની પાછળ એમના દીકરાઓએ જે ઉત્તમ કાર્ય કર્યું છે એ ખરેખર સદગત આત્મા માટે શ્રદ્ધાંજલિ છે, પરમ શાંતિ છે અને દીકરાઓ માટે એમના આશીર્વાદ છે. પરમ ગુરુની કૃપાથી એમનો પરિવાર સુખી રહે અને આવેલા સૌ સગા સ્નેહીઓ છે એમણે પણ આજે પરમ ગુરુનો પ્રસાદ પ્રાપ્ત કર્યો છે. સૌના ઉપર પરમ ગુરુ કરુણા કરે છે અને વરસાવતા રહે એવી પ્રાર્થના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કૈવલ સાહેબ. કૈવલ હંસો સત કૈવલ સાહેબ. આજુબાજુ સૌને કહેજો સત